વિદ્યાર્થી મિત્રો નમસ્કાર અને જય જય ગરવી ગુજરાત. આજે આપણે સપ્લિમેટરી રીડિંગમાં એટલે કે બ્લેક બુકમાં પાર્ટ નંબર 5 સ્ટે ટુ નો ટ્રેશ એનો અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, હંમેશાની જેમ પાઠની શરૂઆત કરું તે પહેલા વિષયના અનુસંધાનમાં હું તમને મહત્વની એવી 2-3 વિગતો કહીશ તમને. પણ આ વિગતો કહું ને તે પહેલા પાઠ્યપુસ્તકમાં જે કોઈ નિષ્ણાંત વ્યક્તિએ આ જે પાઠ મૂકેલો છે તેનો આભાર માનું છું, એટલે કે પાઠ્યપુસ્તક મંડળનો, કે જેને તમારી ઉંમરને નજર સમક્ષ રાખી અને આ પાઠને તૈયાર કર્યો છે. પાઠનું નામ છે સ્ટે ટુ નો ટ્રેશ. ટ્રેશ બાળકો એટલે ચિંતા, હતાશા, નિરાશા અને તાણ. સ્ટે ટુ નો ટ્રેશ. નિરાશા કે હતાશાને નકારીએ કે તાણને નકારીએ. મિત્રો, આજે દુનિયામાં એવો કયો માણસ છે કે જેને સમસ્યા ન હોય, કે સમસ્યાથી ન પીડાઈ રહ્યો હોય? તો દરેક માણસના જીવનમાં વધતી ઓછી તો સમસ્યા હોય જ છે. આદિ અને અનાદિકાળથી આ વસ્તુ આવેલી આવે છે મિત્રો. રામાયણના યુગમાં જોઈએ કે મહાભારત કાળના સમયમાં જોઈએ તો આ બધી વિભૂતિઓએ પણ સમસ્યાનો સામનો કર્યો હતો જ. પણ આજના સમયમાં, યાંત્રિક યુગમાં, આધુનિક યુગમાં, 21મી સદીમાં લોકોની જે સહન શક્તિ તે ઘટી ગઈ છે. એને લીધે જ્યારે કોઈ વ્યક્તિના માથે કોઈ સંકટ આવે કે તકલીફ જેવું આવે એટલે હતાશ કે નિરાશ થઈ જાય છે. અને જે કલ્પના ન કરી હોય એવા પ્રકારનું ઉદાહરણ પૂરું પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠને તમે શૈક્ષણિક હેતુથી નહીં, એટલે કે એજ્યુકેશન હેતુથી નહીં, પરંતુ ઇન્ફોર્મેટિવ હેતુથી એનો અભ્યાસ કરજો. એટલે કે તમને કંઈક માહિતી ના અનુસંધાનમાં એનો અભ્યાસ કરજો તો સારું. વધારે કે વિશેષ કઈ વાત નહીં કરું, પાઠની શરૂઆત કરું છું.
વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આવતા અઘરા શબ્દો, સમાનાર્થી કે વિરોધી જે શબ્દ, એની નોંધ કરશો. સારું, પાઠમાં ધ્યાન. યુ નીડ સમ ટ્રેસ ઇન યોર લાઈફ. તમારા જીવનમાં તમને થોડા તાણની જરૂર છે. તમને થોડીક નિરાશાની પણ જરૂર છે. બાળકો, ટ્રેસનું બાળકો ટેન્શન કરી નાખો છોકરાઓ. ટેન્શન સમાનાર્થી શબ્દ. ડઝ ધેટ સરપ્રાઇઝ યુ? તો એથી તમને આશ્ચર્ય થાય છે કે તમારા જીવનમાં તમને થોડીક તાણ કે નિરાશા કે હતાશાની જરૂર છે. એ સાંભળી તમે થોડાક નવાઈ પામશો. પરહેપ્સ, કદાચ. બાળકો, પરહેપ્સ એનું કદાચ થાય. ત્યાં મે બી કે નાખો, સિમિલર મિનિંગ. MAYBE, મે બી, કદાચ. પરહેપ્સ, કદાચ. સો બટ ઇટ ઇઝ વેરી ટ્રુ. કદાચ, પણ તે સાચું છે. કદાચ, પણ તે સાચું છે. વિધાઉટ ટ્રેસ, તણાવ વિનાનું કે નિરાશા વિનાનું. વિધાઉટ એટલે વિના કે વગર. વિધાઉટ ટ્રેસ લાઈફ વુડ બી ડલ એન્ડ અનએક્સાઇટિંગ. હતાશા કે નિરાશા વિનાનું જીવન ડલ. ડલ એટલે કે નીરસ અને અનએક્સાઇટિંગ, ફીકું લાગે છે. આગળ. ટ્રેસ, ટ્રેસ એટલે કે તણાવ. ટ્રેસ એડેડ, એડેડ એટલે ઉમેરો કરો. ટ્રેસ એડેડ ફ્લેવર, ફ્લેવર એટલે કે સુગંધ. ટ્રેસ એડેડ ફ્લેવર. આ જે હતાશા કે નિરાશા છે ને, એ સુગંધનો ઉમેરો કરે છે. એન્ડ ચેલેન્જ એટલે કે પડકારો. ચેલેન્જ એટલે પડકાર. એન્ડ ઓપોર્ચ્યુનિટી ટુ લાઈફ. તાણ જીવનમાં સુગંધ અને પડકાર અને તકને ઉમેરે છે. બહુ સરસ વાત કરી. આગળ. બટ ટુ મચ સ્ટ્રેસ. ટુ મચ એટલે વધારે પડતું. બટ ટુ મચ સ્ટ્રેસ એફેક્ટ અવર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. પણ વધારે પડતું જે સ્ટ્રેસ બાળકો, એફેક્ટ એની અસર થાય છે અવર ફિઝિકલ, આપણા શરીર ઉપર, એન્ડ મેન્ટલ હેલ્થ, આપણી માનસિકતા ઉપર. વધારે પડતો જે સ્ટ્રેસ કે નિરાશા કે હતાશા, તે આપણા ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ, તે આપણા શારીરિક અને માનસિક ઉપર તેની અસર કરે છે. ઇન ધીસ વર્લ્ડ, આ દુનિયામાં, આ જગતમાં, આ વિશ્વમાં, મેની પીપલ, ઘણા બધા લોકો, સફર ફ્રોમ ધ સ્ટ્રેસ, ઘણા બધા લોકો તણાવ, નિરાશા કે હતાશા થી સફર એટલે પીડાવું, પીડાય છે. સો તેથી લેટ્સ, તો ચાલો આપણે લર્ન ટુ સે નો સ્ટ્રેસ. તો ચાલો આપણે
તાણને, તણાવને ના કહેતા શીખીએ. મિત્રો, કેટલી સરસ વાત કરી છે પાઠની પ્રસ્તાવનામાં. સારું, આગળ જઈએ આપણે. વાય જ્યારે યુ કાન્ટ લીવ કમ્પ્લીટલી ફ્રી ઓફ ધ ટ્રેસ, તમે સંપૂર્ણપણે તારમુક્ત ન રહી શકો. વાઇલ યુ કાન્ટ લીવ કમ્પ્લીટલી બાળકો એટલે સંપૂર્ણપણે, ફ્રી ફ્રોમ ધ ટ્રેસ, તમે સંપૂર્ણપણે તણાવ મુક્ત રહી ન શકો. તો યુ કેન મિનિમાઇઝ ઇટ્સ ઇફેક્ટ. બાળકો મિનિમાઇઝ, છોકરાઓ લખો ઘટાડવું. તો યુ કેન મિનિમાઇઝ ઇઝ ઇફેક્ટ, તો તમે તેની અસરને ઓછી કરી શકો છો. બાળકો, એફેક્ટ એટલે અસર અને ઇફેક્ટ એટલે અસર. આગળ, થસ આ રીતે કે આમ, વી કેન લીવ એ હેલ્ધી લાઈફ. આ રીતે આપણે તંદુરસ્ત જીવન જીવી શકીએ. હેલ્ધી એટલે તંદુરસ્ત. એનું લખો બાળકો સિમિલર મિનિંગ 2 ફીટ કરી નાખો. 2 ફીટ, FIT, ફીટ. થસ આમ, વી કેન લીવ એ હેલ્ધી લાઈફ. તો આવી રીતે કે આમ આપણે તંદુરસ્ત લાઈફ જીવી શકીએ. વેન ટ્રેસ હેપન, હેપન એટલે થવું કે બનવું, કે જ્યારે તણાવ થાય છે કે નિરાશા થાય છે, તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રેકોગ્નાઇઝ. આમ તો રેકગ્નાઇઝ પણ કહેવાય. તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, એટલે મહત્વ. રેકોગ્નાઇઝ એટલે ઓળખવું. એન્ડ ડીલ વિથ ઇટ. બાળકો, ડીલ વિથ ઇટ, ઉપચાર કરવો. ડીલ વિથ ઇટ, ઉપચાર કરવો. તો વેન ટ્રેસ હેપન, તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રેકોગ્નાઇઝ એન્ડ ડીલ વિથ ઇટ. જ્યારે તણાવ જ્યારે થાય છે ત્યારે તેનો ઉપચાર કરવો એ પણ મહત્વનું છે. આગળ, તો હિયર આર સમ સજેશન. અહીં કેટલાક સૂચનો છે. ફોર હેન્ડલિંગ ધ સ્ટ્રેસ. હેન્ડલિંગ બાળકો ઉકેલવું. તો અહીં તાણનો ઉપચાર કરવા માટે કે તણાવમાંથી મુક્ત થવા માટે અહીં કેટલાક સૂચનો કર્યા છે. ટ્રાય ફિઝિકલ એક્ટિવિટી. ફિઝિકલ એટલે શારીરિક અને એક્ટિવિટી એટલે પ્રવૃત્તિઓ, શારીરિક પ્રવૃત્તિઓ. વેન યુ આર નર્વસ, નર્વસ એટલે બેચેન, એનું અપસેટ થાય છે મિનિંગ બાળકો, UPSET. એંગ્રી ગુસ્સો, ઓર અપસેટ નિરાશ બેચેન. રિલીઝ ધ પ્રેશર થ્રુ ધ એક્સરસાઇઝ ઓર ફિઝિકલ એક્ટિવિટી. જ્યારે તમે બેચેન હોય, ગુસ્સામાં હોય, નિરાશ હોય, તો તમે તમારી શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા
કે દબાણથી તમે મુક્ત રહી શકો છો. તમે રનિંગ, વોકિંગ, પ્લેઇંગ, વર્કિંગ ઇન યોર ગાર્ડન ઓર ફાર્મ may help you. તમે જ્યારે નિરાશ હોય ત્યારે તમારે ચાલવું જોઈએ, દોડવું જોઈએ, રમવું જોઈએ, તમારા ખેતરમાં કે વાડીમાં. અને તેમ કરવાથી તમને રાહત થાય છે. આગળ, ધીસ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ. આ કસરત તમને મદદ કરશે. બી ફ્રી ફ્રોમ ધ સ્ટ્રેસ. બેચેનીમાંથી રાહત મેળવવા માટે. રિમેમ્બર, યાદ રાખજો, યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ટુગેધર. તમારું શરીર અને જે તમારું મન એક સાથે કામ કરે છે. ટુગેધર એટલે એક સાથે. એનું બાળકો કલેક્ટ કરી નાખો. COLLECT, કલેક્ટ. બીજો મુદ્દો આવે છે શેર યોર સ્ટ્રેસ. શેર એટલે ભાગ પડાવો. સ્ટ્રેસ એટલે બેચેન, નિરાશા. ઇટ ઇઝ હેલ્પફુલ. તે ઉપયોગી છે. ઇફ યુ ટોક અબાઉટ યોર વરીસ. વરીસ એટલે ચિંતા. WORRIES, વરીસ એટલે ચિંતા. ઇટ ઇઝ હેલ્પફુલ. તે ઉપયોગી છે. ઇફ યુ ટોક અબાઉટ યોર વરીસ. જો તમે તમારી જે ચિંતા વિશે અન્ય સાથે જો તમે વાત કરો તો તે પણ તમને કે મદદરૂપ થાય છે. હેલ્પફુલ. પરહેપ્સ, કદાચ, એ ફ્રેન્ડ, ફેમિલી મેમ્બર, એ ટીચર ઓર એ કાઉન્સેલર. કાઉન્સેલર બાળકો એટલે સલાહકાર. સલાહકાર એનું સમાનાર્થી શબ્દ એડવાઇઝર થાય. એડવાઇઝર, ADVISER. ફરી ADVISER, એડવાઇઝર. તો કદાચ તમને તમારા મિત્ર, કુટુંબના સભ્યો, શિક્ષક અથવા સલાહકાર can help you see your problem in a different way. ડિફરન્ટ વે એટલે જુદા એવા દ્રષ્ટિકોણથી. જુદા જ એવા જે દ્રષ્ટિકોણથી તમારામાં જે કોઈ જે સમસ્યા કે ચિંતા રહેલી છે તેમાં તમને મદદરૂપ થઈ શકે છે. કોણ કોણ? તો કે ભાઈ મિત્ર, ઘરના સભ્ય, તમારા શિક્ષક અથવા સલાહકાર વગેરે. આગળ બાળકો, ઇફ યુ ફાઇન્ડ યોર પ્રોબ્લેમ સિરિયસ. જો તમારી સમસ્યા ગંભીર હોય, ઇફ યુ ફાઇન્ડ યોર પ્રોબ્લેમ સિરિયસ, જો તમને તમારી સમસ્યા ગંભીર દેખાય કે ગંભીરતાવાળી જોવા મળે તો યુ કેન મીટ યોર ડોક્ટર. તો તમે ડોક્ટરની મુલાકાત લઈ શકો છો. ડોક્ટરની સાથે તમે મુલાકાત તમે કરી શકો છો. સચ હેલ્પ may help you say no stress. ફરી વાર કહો તો યુ કેન મીટ યોર ડોક્ટર.
તમે તમારા ફેમિલી જે ડૉક્ટર હોય તેની મુલાકાત લઈ શકો છો. એન્ડ સચ હેલ્પ મે હેલ્પ યુ. તો તણાવ ન હોવો કે બેચેની ન હોવી તેમાં તમને મદદરૂપ થઈ શકે છે. આગળ એક નવો જે મુદ્દો આવે છે પોઈન્ટ, નો યોર લિમિટ. નો એટલે જાણો, લિમિટ એટલે મર્યાદા. તમે તમારી મર્યાદાને ઓળખો. ઇફ યોર પ્રોબ્લેમ સિરિયસ, ઇફ યોર પ્રોબ્લેમ ઇઝ સિરિયસ, જો તમારી સમસ્યા ગંભીર હોય, અને યુ કેન નોટ સોલ્વ, તમે તેને ઉકેલી ન શકતા હોય. બરાબર, અહીં એક સિમિલર મિનિંગ છે. કેન નોટનું વિરોધી એબલ ટુ કરી નાખો. એબલ ટુ, ABLE, એબલ ટુ, TO. ઇફ યોર પ્રોબ્લેમ ઇઝ સિરિયસ, જો તમારી સમસ્યા ગંભીર હોય, એન્ડ યુ કેન નોટ સોલ્વ, તમે એને ઉકેલી ન શકતા હોય, અથવા ચેન્જ ઇટ, તમે તે સમસ્યાને બદલી ન શકતા હોય, તો લીવ ઇટ અસાઇડ. બહુ સરસ વાત કરીશ બાળકો. લીવ એટલે છોડી દેવું, ઇટ અસાઇડ એટલે બાજુમાં. તો તેવી જે સમસ્યા હોય તમે એને બાજુમાં છોડી દો. તમે એના વિશે તમે વિચારો તમે બંધ કરી નાખો. તો ડોન્ટ ફાઇટ ધ સિચ્યુએશન. ડોન્ટ ફાઇટ, લડવું ન જોઈએ. ધ સિચ્યુએશન, આવી પરિસ્થિતિમાં. બાળકો, આપણા જીવનમાં ઘણી બધી સમસ્યા એવી પણ હોય છે, એ સમસ્યા એટલી ગંભીર હોય છે કે જેને આપણે ઉકેલી શકતા નથી અને બદલી શકતા નથી. તો તેવા સંજોગોમાં તેને ઉકેલવા માટે કે તેને બદલવા માટે પ્રયત્ન ન કરવા જોઈએ. તેને બદલે તે સમસ્યાને આપણે બાજુમાં છોડી દેવી જોઈએ કે ભૂલી જવું જોઈએ. આગળ, તો ડોન્ટ ફાઇટ ધ સિચ્યુએશન. તો તેવી પરિસ્થિતિમાં આપણે તેની સામે લડવું ન જોઈએ. લર્ન, શીખવું જોઈએ. ટુ એક્સેપ્ટ, સ્વીકારતા. એક્સેપ્ટ એટલે સ્વીકારવું. લર્ન ટુ એક્સેપ્ટ, તેને સ્વીકારવાનું શીખી જવું જોઈએ આપણે. વોટ ઇટ ઇઝ, તે જે છે તેના વિશે કે તે પરિસ્થિતિ વિશે આપણે સ્વીકારવાનું શીખી જવું જોઈએ. ઘણી વખત આપણા જીવનમાં અમુક પરિસ્થિતિ બાળકો એવી હોય છે, મેં તમને હમણાં વાત કરી તે પ્રમાણે, તો તે જે પરિસ્થિતિનો આપણે સ્વીકાર કરી લેવો જોઈએ, જેમ છે તેમ. આગળ, લેટર ઓન યુ will find some solution. લેટર ત્યાર પછી on you will find the some solution. તો આવી જે તાણ, બાળકો, વખત જતા લેટર ઓન યુ વિલ ફાઇન્ડ સમ સોલ્યુશન, વખત જતા કે સમય જતા કંઈક તેનો ઉકેલ મળી આવશે.
ઘણી વખત બાળકો અમુક જે સમસ્યા એવી હોય કે જે તે સમયે આપણે ઉકેલવા જઈને તો એનો ઉકેલ એનો મળતો નથી, પણ આપણે તેને ભૂલી જઈએ કે એને બાજુ પર છોડી દઈએ તો તે સમસ્યાનો ઉકેલ આપને સામેથી આવે છે બાળકો. એટલે આ પેરેગ્રાફ આપને ખૂબ જ સરસ રીતે વાત કરે છે આપને કે નો યોર લિમિટ, તમે તમારી મર્યાદાને ઓળખો. ફરી હું તમને એની જે છેલ્લી લીટી વિશે વાત કરીશ તમને કે લેટર ઓન યુ વિલ ફાઇન્ડ સમ સોલ્યુશન. તો વખત જતા, લેટર ઓન યુ એટલે વખત જતા, સમય જતા, વિલ ફાઇન્ડ સમ સોલ્યુશન, વખત જતા કંઈક એનો ઉકેલ મળી આવશે. ટેક કેર ઓફ યોર સેલ્ફ, તમે તમારી જાતની કાળજી લો. એક નવો મુદ્દો બાળકો હોય, ટેક કેર ઓફ યોર સેલ્ફ, તમે તમારી જાતની કાળજી લો. યુ આર સ્પેશિયલ, તમે એક વિશિષ્ટ વ્યક્તિ છો. તમે ગેટ ઇનફ રેસ્ટ, ઇનફ એટલે પૂરતું, રેસ્ટ એટલે આરામ, તમે પૂરતો આરામ લો. એન્ડ ઈટ વેલ, તમે સારી રીતે તમે જમો. ઇફ યુ ડોન્ટ ઈટ પ્રોપરલી, પ્રોપરલી એટલે યોગ્ય, જો તમે યોગ્ય રીતે તમે નહીં જમો તો યુ વિલ હેવ લેસ એબિલિટી ટુ સોલ્વ યોર પ્રોબ્લેમ. એબિલિટી બાળકોને શક્તિ, અને લેસ, લેસ એટલે ઓછી. તો ઇફ યુ ડોન્ટ ઈટ પ્રોપરલી, જો તમે યોગ્ય રીતે નહીં જમો તો યુ વિલ હેવ લેસ એબિલિટી ટુ સોલ્વ યોર પ્રોબ્લેમ. તો તમારી જે સમસ્યાઓ ઉકેલવાની શક્તિ ઓછી થશે જો તમે યોગ્ય રીતે ખોરાક નહીં લો તો. જો તમે યોગ્ય રીતે ખોરાક નહીં લો તો તમારી સમસ્યાઓને ઉકેલવાની શક્તિ ઓછી થશે. If stress doesn't allow you to sleep, તો તે જે તાણ, સ્ટ્રેસ એટલે કે તાણ, તમને ઊંઘવા નહીં દે. If the stress doesn't allow you to sleep, તો you should meet your doctor. જો તમે તાણમાં કે નિરાશામાં સૂઈ ન શકતા હોય તો તમારે તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ કે ડોક્ટરની મુલાકાત કરવી જોઈએ. ગીવ ટાઈમ ફોર ફન, ફન એટલે આનંદ, આનંદ માટે પણ સમય ફાળવો. એક નવો જે મુદ્દો બાળકો, give time for the fun. Adjust time for both work and enjoyment. both એટલે બંને, વર્ક એટલે કામ અને એન્જોયમેન્ટ એટલે આનંદ. તો કામ અને આનંદ બંને માટે સમયનું આયોજન કરો. ફોર યોર વેલ બીંગ, વેલ બીંગ તંદુરસ્તી, સારું આરોગ્ય, એનું બાળકો હેલ્ધી થાય, સિમિલર મિનિંગમાં હેલ્ધી. For your well-being, play is as important as work. તો તમારા
સારું આરોગ્ય માટે કામ જેટલું જ રમતનું મહત્વ છે. ફરી બાર કદાચ જુઓ કે ફોર યોર વેલ બિંગ પ્લે ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ વર્ક. તો તમારા સારા આરોગ્ય માટે કામ જેટલું જ કે કાર્ય જેટલું જ રમતનું મહત્વ છે. આગળ, ટેક બ્રેક ફ્રોમ યોર ડેઇલી એક્ટિવિટી. ડેઇલી એક્ટિવિટી એટલે રોજિંદી પ્રવૃત્તિઓ. ટેક બ્રેક આરામ લો. રોજિંદી એવી જે પ્રવૃત્તિઓમાંથી થોડો વિરામ લો કે થોડો આરામ લો. એન્ડ એન્જોયમેન્ટ અને ગમત પણ કરો.